તો જે પ્રમાણે લોકસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત આજે થવાની છે ત્યારે સૌથી મોટા સમાચાર પરિણામ પહેલા જ ગુજરાતમાં 2 બેઠક પર બીજેપીની જીત નક્કી જોવા મળી રહી છે। સુરત બાદ નવસારીમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે। તો પરિણામ પહેલા જ ગુજરાતમાં 2 બેઠક પર બીજેપીની જીત નક્કી। સુરત બાદ હવે નવસારીમાં કોંગ્રેસે હાર સ્વીકારી છે। સુરત બેઠક અગાઉથી જ બિનહરીફ થઈ છે તો કોંગ્રેસના નૈષદ દેસાઈએ હારનો સ્વીકાર કર્યો છે। તો સૌથી મોટા સમાચાર આ પરિણામ પહેલા ગુજરાતમાં 2 બેઠક પર બીજેપીની જીત નક્કી જોવા મળી રહી છે। સુરત બાદ હવે નવસારીમાં કોંગ્રેસે હાર સ્વીકારી છે। નવસારીમાં સીઆર પાટીલ અને સીઆર પાટીલનો પહેલેથી જ દબદબો રહ્યો છે અને કેટલી લીડથી તેમની જીત પ્રાપ્ત થાય છે તેના પર હવે સૌ કોઈની નજર રહેલી છે। નૈષદ કાકા, કઈ રીતનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો? આજે કઈ રીતની બાજી છે કોંગ્રેસ મારશે? ન્યૂઝ કેપિટલ બી જાણે છે કે કોંગ્રેસના ઉમેદવાર એટલે કે હું જીતી શકીએ એમ નથી, પણ અમે ચૂંટણી લડ્યા છીએ। પણ છેલ્લા 2 કલાક દરમિયાન મતદાનના છેલ્લા 2 કલાકમાં એકચ્યુઅલી મતદાન તો 50% જ થયું છે, છેલ્લા 2 કલાકમાં 10% મતદાન બોગસ થયું। એટલે એમને એ 2-2.5 લાખની લીડ ખરી એમના બોગસ મતદાનની। એમને જરૂર નહોતી, આમ પણ એ જીતી શકવાના હતા, પણ છતાં એમણે આ છેલ્લે બોગસ કર્યું। અમે એમની સામે અમારો સંઘર્ષ હતો અને રહેશે, કારણ કે એમણે 15 વર્ષમાં આ વિસ્તારનો સાંસદશ્રીએ યોગ્ય વિકાસ કર્યો જ નથી, અને સંવિધાન અને લોકતંત્રની સુરક્ષા માટે અમે આ ચૂંટણી લડ્યા। અમારી પાસે નાણાં અને કાર્યકરોની સંખ્યાનો અભાવ હોવા છતાં અમારા કાર્યકરો જેટલા બી હતા એટલા આ ચૂંટણી લડ્યા છે, અને હાર જીતની અમે ચર્ચા નથી કરતા। હાર જીત કોણ વસ્તુ છે, પણ ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી 10 બેઠકો ગુમાવશે। તો માત્ર